નમસ્કાર મિત્રો, આપ સર્વનું શિક્ષણ સાગરમાં સ્વાગત છે. મિત્રો, શિક્ષણ સાગરનો જ એક પ્લેટફોર્મ એટલે શાળા સાગર, જેમાં શિક્ષકોને ઉપયોગી થઈ શકે તેવી વહીવટી પ્રક્રિયાને અનુરૂપ એપ્લિકેશન્સ અમે અહીં બનાવીને શાળા સાગર ઉપર મૂકી છે. જેમાં ગયા વિડીયોમાં અમે આપને રોજમેળ કઈ રીતે બનાવવો, રોજમેળ બનાવવા માટે શાળા સાગરમાં રજિસ્ટ્રેશન, લોગિન અને રોજમેળની ખરીદી કઈ રીતે કરવી એ બધી જ માહિતી આપી છે. એની લિંક તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ને ઉપર આઈ બટન પર પણ આની લિંક મળી જશે. મિત્રો, હવે આપણે આ વિડીયોમાં રજિસ્ટર એટલે કે EGR, જેને આપણે વેયપત્રક પણ કહીએ છીએ, એ કઈ રીતે બનાવવું એની માહિતી મેળવીશું. મિત્રો, જનરલ રજિસ્ટરમાં સૌપ્રથમ આપણે શાળાની માહિતી અપડેટ કરવી પડશે. એટલે શાળાની માહિતી અપડેટ કરવા તીર જેવું દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમે જે નામથી રજિસ્ટ્રેશન કર્યું છે એ બતાવશે. એમાં પણ જે તીર જેવું છે એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે શાળાની વિગત એના ઉપર ક્લિક કરવાનું છે. આપણે એના ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારનો ઓપ્શન આવશે. એ મેં માહિતી પહેલથી અપડેટ કરી રાખી છે. તો શાળા નામમાં તમારું જે પણ શાળા નામ એ લખવાનું છે. અહીંયાનું અંગ્રેજી નામ લખવાનું છે. તમારો જિલ્લો પસંદ કરવાનો છે. તાલુકો પસંદ કરવાનો છે. જે ગામ હોય એ શાળા જે ગામ હોય ગામ પસંદ કરવાનું છે. ત્યારબાદ એનું શહેર એટલે ગામનું અંગ્રેજી નામ પસંદ કરવાનું છે. ત્યારબાદ શાળાનો ડેશકોડ જેવો પસંદ કરવાનો છે. એને જે લાગુ પડતી પે સેન્ટ્રો એ નામ લખવાનું છે. ત્યારબાદ CRC નામ લખવાનું છે. અને જે જિલ્લામાં આવેલી હોય જિલ્લા પંચાયત સંચાલિત એ રીતે નામ લખવાનું છે. ઉદાહરણ પણ આપ્યું છે એ રીતે તમારે લખવાનું છે. ત્યારબાદ અહીં સુધારો ઉપર ક્લિક કરવાનું છે એટલે માહિતી અપડેટ થઈ જશે. હવે મિત્રો, આપણે ફરીથી શાળા સાગર ઉપર જઈશું. અહીં જનરલ રજિસ્ટર એના ઉપર જઈશું. એના ઉપર ક્લિક કરશો એટલે અહીં જે પ્લસનો ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે 3 ઓપ્શન નીચે બતાવશે, જેમાં શાળામાં હાલ ભણતા, શાળામાં ભણતા નથી તેવા, શાળામાં ભણે છે તેવા અને એક્સેલ ફાઇલથી એન્ટ્રી કર. તો જો તમે અત્યારે તમારા શાળામાં જે વિદ્યાર્થીઓ ભણે છે એને એક પછી એક એન્ટ્રી કરવા માંગતા હો તો તમે હાલ શાળામાં ભણે છે એ પસંદ કરશો. પરંતુ જો તમે એકસાથે આખી શાળાના તમામ વિદ્યાર્થીઓની માહિતી અપડેટ કરવા માંગો છો તો સૌપ્રથમ તમારે અહીં જે એક્સેલ ફાઇલ છે એ ડાઉનલોડ કરવાની છે. એના ઉપર ક્લિક કરીને અને એમાં જે કોલમ આપી છે એ કોલમમાં બધી જ એ પ્રમાણે સૂચના મુજબ માહિતી ભરી અને તમે માહિતી અપલોડ કરશો તો પણ તમારી શાળાના તમામ વિદ્યાર્થીઓ જનરલ રજિસ્ટરમાં અપલોડ થઈ જશે. પરંતુ હાલ આપણે શાળામાં ભણે છે એવો એક નમૂનારૂપ વિદ્યાર્થીનું નામ અહીં એડ કરીશું. તો હાલ શાળામાં ભણે છે એના ઉપર આપણે ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઓપ્શન આવશે, જેમાં તમારે વિદ્યાર્થીનો ફોટો પસંદ કરવાનો છે. તો હાલ આપણે એક ફોટો પસંદ કરી લઈએ. પ્રોબ્લેમ ન થાય એટલા માટે આપણે કંઈ AI જનરેટેડ ફોટો સિલેક્ટ કર્યો છે. વોટ્સઅપ AIમાંથી અપલોડ બનાવીને આપણે અહીં ફોટો બનાવ્યો છે એ અપલોડ કરીએ છીએ. તો એ ફોટો આપણે તો તમારે જેમ એડજસ્ટ થાય તે એડજસ્ટ કરી લેવાનો છે. ત્યારબાદ ફોટો ક્રોપ કરવાના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે ફોટો આવી જશે. હવે અહીં વિદ્યાર્થીનું જે પણ લખેલું છે એ પ્રમાણે માહિતી આપણે એમાં ઉમેરવાની છે. તો વિદ્યાર્થીનો રોલ નંબર, અહીં વિદ્યાર્થીનું નામ, આપણે વિદ્યાર્થીનું નામ આપણી રીતે જ બનાવીએ. તો વિદ્યાર્થીનું નામ રાગ રાખીએ, પિતાનું નામ રાખીએ સ્વર અને અટક રાખીએ સંગીત. ત્યારબાદ ધોરણ પસંદ કરીએ. હાલમાં ભણતો હોય, ભણતો નથી તો ભણે છે એટલે આપણે બાલવાટિકા પસંદ કરીશું. વર્ગ જો હોય તો એ વર્ગ પસંદ કરવાનો છે, નથી તો એને પસંદ કરવાનો છે. અને જે પણ વિદ્યાર્થીની જાતિ સ્ત્રી કે પુરુષ એ પસંદ કરવાની છે. ત્યારબાદ એનો GR નંબર પસંદ કરવાનો છે. વિદ્યાર્થીનો ડાયસ કોડ આપણે રેન્ડમલી અહીં લખ્યો છે. આધાર નંબર જે હોય લખવાનો છે વિદ્યાર્થીનો. પેન નંબર જે U-+માં આવે છે એ લખવાનો છે, આપણે એ પણ લખી દઈએ અહીં. વિદ્યાર્થીની જન્મ તારીખ, તો હવે મિત્રો જન્મ તારીખ આપણે એના 5 વર્ષ પહેલાંની પસંદ કરીએ એટલે 2019ની આપણે કોઈ પણ એક જન્મ તારીખ પસંદ કરી લઈએ. ત્યારબાદ અહીં જન્મ સ્થળ એનું જે પણ હોય તો આપણે બોરડી ગામ પસંદ કર્યું તો બોરડી લખીએ. જન્મ નિશાન, ગાલ પર તલનું નિશાન એવું લખી દઈએ. શાળામાં દાખલ તારીખ, તો દાખલ તારીખ ગત વર્ષ બાલવાટિકામાં હાલ ભણતો હોય એટલે આપણે ગત વર્ષ એને એડમિશન આપ્યું હોય એટલે ગત વર્ષના જૂનમાં આપણે 13 તારીખે એડમિશન આપ્યું. જે પણ શાળામાં દાખલ તારીખ હોય અહીં શાળા એ લખવાની છે. શાળામાં દાખલ ધોરણ અને વર્ગ, તો અહીં ધોરણ બાલવાટિકા લખીશું. આપણે બાલવાટિકામાં પ્રવેશ લીધો છે એટલે. છેલ્લી શાળા તો નવીન પ્રવેશ લખવાનું છે. ફી ભરી કે માફી, તો આપણે માફી લખવાનું છે. હવે અહીં પિતાનું નામ, તો મિત્રો આપણે હવે અહીં ઈશ્વર લખી દઈએ. દાદાનું નામ તો ભજન લખી દઈએ. પિતાનો વ્યવસાય તો ગીત. માતાનું નામ તો શું માતાનું નામ તમારે જે પણ આવતું એ માતા જ લખી દઈએ આપણે. માતાનો વ્યવસાય તો ગૃહિણી. તો મિત્રો અહીં જે પણ માહિતી લાગુ પડતી હોય માહિતી આપણે પૂરવાની છે.
એડ્રેસની વિગત, તો જે એડ્રેસ એનું લાગુ પડતું એડ્રેસની વિગત એ લખવાની છે. ત્યારબાદ બેંકની વિગત, તો તમે બેંકની વિગત પણ અહીં લખી શકો છો. આપણે બેંકની વિગત આપણે લખી દઈએ. અહીં બધી જે માહિતી છે મિત્રો, કોઈ બધી જ માહિતી ખોટી છે, એટલે માહિતી સાચી ગણવી નહીં. આ રીતે આપણે બેંક એકાઉન્ટ નંબર લખી દીધો, રેશન કાર્ડ જે નંબર લખી દેવાનો છે. એની ધર્મ તો હિન્દુ. કેટેગરી એમાં પછી SC OBC જે પણ કેટેગરી હોય, આપણે જનરલ લખી છે. પેટા જાતિ, તો પેટા જાતિ જે પણ લાગુ પડતી હોય, તો અહીંયા આપણે પેટા જાતિ હાલ સંગીત જ લખીશું, અથવા જે લાગુ પડતી હોય, હિન્દુ રાજપૂત, હિન્દુ રોહિત, હિન્દુ પટેલ, જે લાગુ પડતી લખવાની છે. અહીંયા આપણે નમૂના પૂરતી હિન્દુ સંગીત લખી દીધી. ઊંચાઈ, તો જે વિદ્યાર્થીની ઊંચાઈ લખી દેવાની છે, એનું વજન જે હોય લખી દેવાનું છે. અને ત્યારબાદ નવો વિદ્યાર્થી ઉમેરો, એના ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો આટલું ક્લિક કરશો એટલે એક વિદ્યાર્થીની તમામ માહિતી આવી ગઈ છે. મિત્રો આવી રીતે તમે દરેક વિદ્યાર્થીની માહિતી ઉમેરી શકો છો. ત્યારબાદ ફરીથી આપણે શાળા સાગર ઉપર જઈશું. ફરીથી આપણે જનરલ રજિસ્ટર ઉપર જઈશું. હવે મિત્રો તમે જોશો તો અહીં જે વિદ્યાર્થીને આપણે એડ કર્યો એ અહીંયાની માહિતી બતાવશે, એનો GR નંબર બતાવશે, એનું નામ, હાલનું ધોરણ અને અહીં એક્શન બતાવ્યું છે. મિત્રો હવે એક્શન ઉપર જે છે એ ઉપયોગી આપણો એક્શનવાળો મુદ્દો છે. આ બધી માહિતી ભરશો અને એક્શન ઉપરના જે તીરવાળું બટન છે બ્લુ કલરનું, એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંથી તમે GRની વિગતમાં સુધારો કરી શકો છો. અને વિદ્યાર્થીની કંઈ વિગતમાં ભૂલ હોય તો એમાં પણ તમે વ્યક્તિગત વિદ્યાર્થીની ભૂલ હોય તેમાં પણ તમે સુધારો કરી શકો છો. હવે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમે આ વિદ્યાર્થીનું તમે જોઈ શકો છો કે GR નંબર 100નો બાલવાટિકા વર્ગનો સ્વર રાગ સ્વર સંગીતા વિદ્યાર્થી છે. એનું તમે બોનોફાઇડ સર્ટી પણ ગુજરાતી અને અંગ્રેજીમાં ડાઉનલોડ કરી શકો છો. એનું જન્મ પ્રમાણપત્ર એ પણ તમે અહીંથી દાખલો જન્મનો માંગે તો તમે ડાઉનલોડ કરી શકો છો. એનું લિવિંગ સર્ટિફિકેટ LCમાં તમે વોટ્સઅપમાં શેર પણ કરી શકો છો અને ગુજરાતીમાં ડાઉનલોડ પણ કરી શકો છો. તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે LC આપણે જે પ્રિન્ટ કરવું માન્ય નથી, પરંતુ જો તમે એક પ્રિન્સિપાલ હો અને તમારે કોઈ શિક્ષક પાસે LC કઢાવવાનું હોય તો તમે આ રીતે પ્રિન્ટ ડાઉનલોડ કરી અને વોટ્સઅપ કરી દો તો એ શિક્ષક શ્રી એમાંથી જોઈ અને બધી માહિતી વ્યવસ્થિત રીતે આમાં LCમાં લખી શકશે જાતે. તો મિત્રો એના માટે ઉપયોગી છે. પરંતુ જો આપણે વારંવાર વિદ્યાર્થીને બોનોફાઇડ સર્ટિની જરૂર પડતી હોય છે, જેમાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે અને ખાતો ખોલાવવા માટે, તો આમાંથી તમે જન્મ પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકો છો. અહીં જન્મ પ્રમાણપત્ર ગુજરાતી પર ક્લિક કરીશું તો સીધી જ એની PDF ડાઉનલોડ થઈ જશે અને આપણે PDF ખોલીશું તો આ રીતનું તમે જોઈ શકો છો કે આનું જન્મ પ્રમાણપત્ર બની જશે. જેમાં અહીં શાળાનું નામ આવશે, એનો ડાયસ કોડ આવશે, તાલુકો અને જિલ્લો આવી જશે. ત્યારબાદ આવું પ્રમાણપત્ર લખેલું આવશે અને અહીં આપણે જે માહિતી ભરી એ લખવામાં આવશે. તમે જોઈ શકો છો કે આથી દાખલો આપવામાં છે કે રાગ સ્વર સંગીત, નામ, પિતાના નામ અને એની અટક, જન્મ તારીખ શબ્દોમાં અને અંકોમાં, અને એનો જનરલ નંબર સાથે બધું જ જે ધોરણો ભણે છે બધી જ માહિતી આમાં મળી જશે. આવી જ રીતે તમે એના બોનોફાઇડ ઉપર ક્લિક કરશો તો બોનોફાઇડ પણ એ રીતે આવી જશે. બોનોફાઇડ ઉપર લખેલું આવશે એ જ માહિતી હશે. બોનોફાઇડમાં એનો ફોટા સાથેનો બોનોફાઇડ આવશે, વિદ્યાર્થીનો ફોટો, શાળાનું નામ ને બધી વિગત, એ હાલ કયા ધોરણમાં ભણે છે એની તમામ વિગત અને તેની જાતિ આપણે જે પસંદ લખી છે આવી જશે. પેટા જાતિ પણ આવી જશે. આ રીતે જે માહિતી તમે ભરશો એ તમામ માહિતી આવી જશે. અહીં સહી સિક્કો માટેની પણ જગ્યા આવશે. તો આ રીતે બોનોફાઇડ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો કે જો એનું લિવિંગ સર્ટિફિકેટ તો જોઈએ, લિવિંગ સર્ટિફિકેટ પણ કયા પ્રકારનું થાય છે. તો મિત્રોનું લિવિંગ સર્ટિફિકેટ પણ તમે જોઈ શકો છો કે જે રીતનું આપણે લિવિંગ સર્ટિફિકેટ આપીએ છીએ એ જ રીતે બધી જ માહિતી આમાં આવી જશે. તો આ બધી જે માહિતી તમે ભરી હશે એ વધારાની વિગત તો જોઈ શકો છો. ડાયસ કોડ, વિદ્યાર્થીનો પેન નંબર, વિદ્યાર્થીનો આધાર નંબર એ પણ અહીં આવી જશે. તો મિત્રો આ રીતે આપણે તમામ માહિતી સાથેનું શાળા છોડેનું એટલે કે LC પણ ડાઉનલોડ કરી શકીએ છીએ. તો મિત્રો તમે સમજી શકશો કે એક આ થોડીક વિદ્યાર્થીની માહિતી ભરવાથી કેટલું બધો આપણો સમય પણ બચી જશે. એક વખત આ કામ કરશો પછી તમારે જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થીનું બોનોફાઇડ સર્ટી જોઈતું હશે તો વારંવાર GR જોવું નહીં પડે કે એને અલગથી કાગળમાં લખવું પણ નહીં પડે. બોનોફાઇડ સર્ટી અને જન્મ પ્રમાણપત્ર માટે તો સીધી જ તમે વાઈફાઈ જો વાળું તમારા પાસે પ્રિન્ટર હોય, અત્યારે તો મોટાભાગની સ્કૂલોમાં એવા પ્રિન્ટર પણ હશે, તો સીધો મોબાઈલ કનેક્ટ કરીને તરત જ તમે વાઈફાઈથી પ્રિન્ટ કાઢી અને ઇન્સ્ટન્ટ આપી શકો છો. તો મિત્રો ખૂબ જ ઝડપી કામ માટે અને એની એક એક્યુરેસી સાથેનું કામ થાય એના માટેની આ એક એપ્લિકેશન છે.
તો આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડશે એવી આશા છે. મિત્રો, આવી ઘણી એપ્લિકેશન્સને ઘણા શિક્ષકોને ઉપયોગી થઈ શકે એવા પ્રકલ્પ લઈને શાળા સાગર આપની સમક્ષ ઉપસ્થિત છે. તો આની તમામ માહિતી અમે અમારા શિક્ષણ સાગરના વિડીયો પર અપલોડ કરતા રહીશું. તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને અમારી જે વેબસાઇટ છે shalasagar.com એની મુલાકાત લેજો. અને જો તમને એમ થાય કે ઉપયોગી છે તો એને ડાઉનલોડ અને ખરીદવાનું ભૂલશો નહીં. સાથે સાથે તમામ અપડેટ માટે અમારી શિક્ષણ સાગર એપ્લિકેશન છે એ પણ ડાઉનલોડ કરી લેશો, જેથી તમને શિક્ષણ જગતની તમામ માહિતી એના ઉપર રોજ મળતી રહેશે. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો, બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત.